ગુજરાતમાં આપનું સ્વાગત છે। સગીરાને ફસાવવા બિટ્ટુ બન્યો સોનું, ન્યૂડ વિડીયો બનાવી કરતો હેરાન। અમદાવાદ ગ્રામ્યમાં આવેલા કણભા પોલીસ સ્ટેશનમાં ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે। સગીરાને ફસાવી બિટ્ટુ ખાન સોનું બની વાતો કરતો હતો અને સગીરાને ધમકાવી તેની સાથે વિડીયો કોલમાં વાત કરી બે ન્યૂડ વિડીયો બનાવી લીધા હતા। નોંધનીય છે કે આરોપીના મોબાઈલમાંથી અન્ય 4 યુવતીઓની માહિતી પણ સામે આવી છે। પોલીસ ગિરફ્તમાં આવેલ આરોપી છે બિટ્ટુ ખાન રઈસ ખાન। આરોપી સોનું બનીને ખોટું બોલી સગીરાને પોતાની જાળમાં ફસાવી તેમના ન્યૂડ વિડીયો બનાવી બ્લેકમેલ કરતો હતો। આરોપી મૂળ મધ્યપ્રદેશના ગ્વાલિયરનો રહેવાસી છે અને ફર્નિચરનું કામ કરતો હતો। કણભા ગામમાં રહેતી સગીરા વલ્લભ વિદ્યાનગર ખાતે અભ્યાસ કરે છે। આ સગીરાએ તેની બહેનપણીની મદદથી ફોન ખરીદીને મેસેજિંગ એપ્લિકેશન એચેટ ડાઉનલોડ કરી હતી, જેમાં તેને એક યુવક સાથે સંપર્ક થયો હતો। આ યુવકે પોતાનું નામ સોનું જણાવી સગીરા સાથે સંપર્ક કેળવી સગીરાની મરજી વિના ન્યૂડ વિડીયો કોલ કરાવી અને ધમકી આપી બ્લેકમેલ કરી હતી। બંને વચ્ચે ઝઘડો થતાં સગીરાએ તપાસ કરી ત્યારે યુવકનું નામ સોનું નહીં પરંતુ બિટ્ટુ ખાન હોવાનું અને તે પરિણીત તથા એક પુત્રનો પિતા હોવાનું સામે આવ્યું હતું, જેથી સમગ્ર મામલે સગીરાની માતાએ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી। મળતી માહિતી પ્રમાણે મૂળ દશક્રોઈના સગીરા વલ્લભ વિદ્યાનગર ખાતે હોસ્ટેલમાં રહે છે અને BSc ઇન જેનેટિકનો અભ્યાસ કરે છે। થોડા દિવસ પહેલા આ સગીરા હોસ્ટેલથી તેના ઘરે આવી હતી। આ સગીરા પાસે એક મોબાઈલ હતો જેનું હેન્ડલિંગ માતા પાસે પણ હતું, પરંતુ તેની માતાએ બીજો મોબાઈલ પણ તેની પાસે જોઈ લીધેલ અને સુનમુન રહેતી હોવાથી તેની માતાએ તેને પૂછતા તેણે એક વ્યક્તિ હેરાન પરેશાન કરી બીભત્સ માંગણીઓ કરી બ્લેકમેલ કરતો હોવાની હકીકત જણાવી હતી। સગીરાએ જણાવ્યું કે તે હોસ્ટેલમાં રહેતી હતી ત્યારે તેણે ફેબ્રુઆરી માસમાં તેની ફ્રેન્ડની મદદથી એક ફોન ખરીદ્યો હતો અને તેમાં પ્લે સ્ટોર પરથી મેસેજિંગ એપ્લિકેશન ડાઉનલોડ કરી હતી। આ એપ્લિકેશનથી તેને સોનુ નામના યુવક સાથે સંપર્ક કર્યો હતો અને બંને એકબીજા સાથે વાતચીત કરતા હતા। ત્યારે યુવકે તેની ઉંમર 23 વર્ષની હોવાનું જણાવી પોતે કુંવારો હોવાનો દાવો કરાવ્યો હતો, જે બાદ આ સોનુ નામના યુવકે ન્યૂડ વિડીયો કોલ કરવા દબાણ કર્યું હતું। ત્યારે સગીરા સાથે વિડીયો કોલમાં વાતચીત દરમિયાન કપડાં ઉતરાવવાનું કહેતો હતો। સગીરા મનાઈ કરે તો મરી જવાની ધમકી આપી ઝઘડો કરીને મરતી વખતે તારું નામ લખી દઈશ તેવી ધમકી આપતો, જેથી આ યુવકની ધમકીઓને વશ થઈ સગીરાએ વિડીયો કોલ કર્યો અને આ વિના મરજીએ આ યુવકની માંગણીઓ પૂરી કરી। યુવક જ્યારે સગીરાને મળતો ત્યારે શારીરિક સંબંધ માટે પણ દબાણ કરતો હતો। આ યુવકના મિત્ર થકી સગીરાને જાણવા મળ્યું કે તેનું નામ સોનુ નહીં પરંતુ બિટ્ટુ ખાન છે અને તે મધ્યપ્રદેશના ગ્વાલિયરનો રહેવાસી છે। બિટ્ટુ ખાન પરિણીત છે અને તેને એક પુત્ર પણ છે, જેથી આ બાબતે બંને વચ્ચે ઝઘડો થતાં આરોપી બિટ્ટુ ખાને પત્ની સાથે છૂટાછેડા રહેવાના છે તેમ કહી ઝઘડો કર્યો હતો। બાદમાં ફરી ન્યૂડ વિડીયો કોલની વાત કરતા સગીરાએ મનાઈ કરી હતી। ત્યારે આરોપી બિટ્ટુ ખાને સોશિયલ મીડિયામાં બદનામ કરવાની ધમકી આપી હતી। નોંધનીય છે કે આરોપીએ સગીરાના જીમેલ અને ઇન્સ્ટાનું ID પાસવર્ડ પણ મેળવી લીધા હતા। આરોપીના મોબાઈલથી જે યુવતીઓની માહિતી મળી છે તેની પણ તપાસ કરવામાં આવી રહી છે। સાથોસાથ આને રૂપિયા લીધા છે કે કેમ તેની પણ તપાસ કરવામાં આવી રહી છે। વલ્લભ વિદ્યાનગર ખાતે ગયેલી હતી અને છેલ્લા ફેબ્રુઆરી મહિનાથી ત્યાં હોસ્ટેલમાં રહેતી હતી। એ હોસ્ટેલમાં રહેતી હતી એ દરમિયાન તેની મિત્ર વર્તુળ અને તેના જે ફોન સોશિયલ મીડિયા એપ્લિકેશન યુઝ કરતા હતા એમાં જે સ્પેસિફિક એચેટ નામની જે એપ્લિકેશન છે એ એપ્લિકેશન મારફત તે સોનુ નામના એક છોકરા સાથે કોન્ટેક્ટમાં આવેલી। આ સોનુ નામનો જે સોશિયલ મીડિયા પ્રોફાઇલ છે એમાં એચેટ એપ્લિકેશનમાં ID નંબર જનરેટ થયેલો, જેમાં કોઈ ફોન નંબર કેવું ડિસ્પ્લે નથી થતું હતું। તેના સંપર્કમાં આવ્યા બાદ તેની સાથે વાતચીત કરતી હતી, જેમાં સોનુ છે એ પોતે 23 વર્ષનો એક હિન્દુ યુવક છે અને તે કુંવારો છે, જેથી એની સાથે વાત કરવા માંગે છે તેવું તેણે જણાવેલ હતું। આ સગીરા તેની સાથે સંપર્કમાં હતી તે દરમિયાન તેની વાતચીત વધતા તેમણે સંપર્ક નંબરની આપ-લે કરેલ હતી અને ત્યારબાદ તેમના વોટ્સએપ ઉપર કોન્ટેક્ટ કરેલો। આ વોટ્સએપ ઉપર આગળ જતા વિડીયો કોલ મારફત પણ વાત થતી હતી। ત્યારબાદ આ સગીરા જ્યારે વધુ વાતચીત કરતી તો તેના સોનુ નામનો જે યુવક છે એમણે તેને ન્યૂડ વિડીયો કોલ કરવા માટે દબાણ કરેલું હતું અને જો એ ન કરે તો પછી તેને ધમકી આપતો હતો, જેથી આ જ્યારે પરત ઘરે આવી અને તેની માતા જે છે તેને ધ્યાન પર આવ્યું કે એની દીકરીના વર્તનમાં બદલાવ આવેલ છે ને તેણે તેની પૂછપરછ કરતા તેણે સમગ્ર હકીકત જણાવેલી કે આ સોનુ નામનો જે યુવક છે જેના એ સંપર્કમાં હતી એ ખરેખર ગ્વાલિયર મધ્યપ્રદેશ ખાતે રહેતો એક બિટ્ટુ ખાન રઈસ ખાન નામનો યુવક છે, જેણે તેને હિન્દુ યુવક અને કુંવારો હોવાની ઓળખ આપેલી હતી અને આ સગીરાના સંપર્કમાં આવેલો અને ત્યારબાદ તેના જે વિડીયો કોલ થતા હતા તેના સ્ક્રીન રેકોર્ડિંગ કરીને તેના જે ઇન્સ્ટાગ્રામ અને જીમેલ એકાઉન્ટ છે એના ID પાસવર્ડ મેળવીને જો તેની સાથે વાત ન કરે તો પછી તેને સોશિયલ મીડિયામાં બદનામ કરવાની ધમકી આપી બ્લેકમેલ કરતો હતો। આ સમગ્ર હકીકત સગીરાની માતા દ્વારા પોલીસ સ્ટેશન જાણ કરવામાં આવેલ અને કણભા પોલીસ સ્ટેશને આ સમગ્ર બનાવ બાબતે BNSની કલમો, IT એક્ટ અને પોક્સોની કલમ હેઠળ ગુનો દાખલ કરેલ છે।
આ ગુનાની તપાસ જે છે એ કણભા પોલીસ ઇન્સ્પેક્ટર CB જાડેજાનાઓ ચલાવી રહ્યા છે. જેવો આ ગુનો દાખલ થયો તરત જ માનનીય SP સરની સૂચનાથી ડિવિઝનની ટીમો જેમાં અસલાલી પોલીસ સ્ટેશનના PSI AJ સાધુ, LCB અને કણભા પોલીસ સ્ટેશનની ટીમને તાત્કાલિક ટેકનિકલ અને હ્યુમન સોર્સિસથી આ જે આરોપી છે બિટ્ટુ ખાન રહીશ ખાન, જે મૂળ ગ્વાલિયર મધ્યપ્રદેશનો રહેવાસી છે. तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें.